હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સમાં બીએ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ અંગે માહિતી મેળવવાના છીએ. આપણાને એક્ઝામની અંદર કેટલા સેક્શન પૂછવામાં આવશે, કયા સેક્શનની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનો પ્રશ્ન પૂછવામાં આવશે, જેની બધી જ માહિતી આપણાને આજે આ વિડીયોમાં જાણવા મળશે. આ બધી જ માહિતીઓ મેં બોર્ડ પર લખ્યું છે, તો ચાલો આપણે તેને ધ્યાનથી સમજી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં જોઈ શકીએ છીએ કે ટોટલ આપણને 5 સેક્શન આપવામાં આવ્યા છે, જેમાં સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ છે. અને દરેક સેક્શનના અલગ અલગ માર્કિંગ છે. જેમાં સૌપ્રથમ હું સેક્શન એ ની વાત કરીશ, જે ટોટલ 20 પ્રશ્નો આવશે અને 20 પ્રશ્નો એમસીક્યુ હશે. રાઈટ? ચાલો હવે આમાં સમજી લઈએ કે કયા પ્રશ્ન નંબર પર કયા ચેપ્ટરનો સવાલ આવશે. રાઈટ? ચાલો જેમ કે આપણે જોઈ લઈએ તો 1 નંબર પર ચેપ્ટર 1 માંથી 1 એમસીક્યુ આવશે. 2 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી 1 એમસીક્યુ આવશે. 3 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી 1 એમસીક્યુ આવશે. 4 અને 5 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી 2 એમસીક્યુ આવશે. 6 અને 7 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી 2 એમસીક્યુ આવશે. 8 અને 9 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી 2 એમસીક્યુ આવશે. 10 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી 1 એમસીક્યુ આવશે. 11 અને 12 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી કુલ 2 એમસીક્યુ પૂછવામાં આવશે. 13 અને 14 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી 2 એમસીક્યુ પૂછવામાં આવશે. 15 અને 16 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી 2 એમસીક્યુ પૂછવામાં આવશે. 17, 18 અને 19 ચેપ્ટર નંબર 11 માંથી કુલ 3 એમસીક્યુ પૂછવામાં આવશે. અને અંતે 20 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી 1 એમસીક્યુ પૂછવામાં આવશે. તો આ રહ્યું આપણું સેક્શન એ. હવે આપણે આગળ વધીએ સેક્શન બી તરફ. સેક્શન બી, જે તમને 1 માર્કનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં કુલ 21 થી લઈને 30 નંબરના પ્રશ્નો હશે. 21 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન આવશે. 22 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન હશે. 23 અને 24 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી 2 પ્રશ્નો હશે. 25 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન હશે. 26 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન હશે. 27 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી એક પ્રશ્ન હશે. 28 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી એક પ્રશ્ન હશે. 29 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી એક પ્રશ્ન હશે. જ્યારે અંતે 30 નંબર પર ચેપ્ટર નંબર 11 માંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીશું સેક્શન સી તરફ, જેમાં એક પ્રશ્નનો કેટલો માર્ક હશે? 2 માર્ક. અને એની અંદર આપણને કુલ 17 પ્રશ્નો પૂછવામાં આવશે. કેટલા? 17. અને એમાંથી ફક્ત આપણે 13 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. રાઈટ? 17 માંથી માત્ર કેટલાના જવાબ આપવાના રહેશે? આપણે 13 જ પ્રશ્નોના. રાઈટ? ચાલો 31 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન આવશે. 32 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન હશે. 33 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન હશે. 34 અને 35 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી કુલ 2 પ્રશ્ન હશે. 36 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન હશે. 37 અને 38 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી કુલ 2 પ્રશ્ન પૂછાશે. 39 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી એક પ્રશ્ન હશે. 40 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી એક પ્રશ્ન આવશે. 41, 42 અને 43 એટલે કે 3 પ્રશ્ન નંબર છે, 41, 42 અને 43, જેના પર ચેપ્ટર નંબર 10 માંથી ટોટલ 3 પ્રશ્નો પૂછવામાં આવશે. 44 અને 45 નંબર પર ચેપ્ટર નંબર 11 માંથી કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે. 46 અને 47 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી આપણને કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીએ સેક્શન ડી તરફ, જેમાં એક પ્રશ્નનો કેટલા માર્ક હશે? 3 માર્ક. એટલે કે 3 માર્ક હશે એક પ્રશ્નના, જેમાં કુલ આપણને 12 પ્રશ્નો આપવામાં આવ્યા હશે. અને 12 માંથી ફક્ત માત્ર આપણે 8 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેતા હોય છે. ચાલો સમજી લઈએ. 48 અને 49 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી 2 પ્રશ્નો પૂછવામાં આવશે. 50 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન હશે. 51 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન હશે. 52 અને 53 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી કુલ 2 પ્રશ્નો પૂછાશે. 54 નંબર પર
ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન હશે, 55 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી એક પ્રશ્ન હશે, 56 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી એક પ્રશ્ન હશે, 57 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી એક પ્રશ્ન હશે, 58 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી એક પ્રશ્ન હશે અને અંતે 59 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે. હવે આપણે આગળના તરફ વધીએ છીએ, સેક્શન ઈ તરફ, જેમાં એક પ્રશ્નનો કેટલો માર્ક હશે? કુલ 5 માર્ક હશે, રાઈટ? જેમાં આપણને કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવશે અને જેમાંથી માત્ર આપણે 4 જ પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન કેટલા આવશે? 6 અને લખવાના કેટલા થાય છે? માત્ર 4. ઓકે, ચાલો. 60 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન આવશે, 61 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન આવશે, 62 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન આવશે, 63 અને 64 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી કુલ 2 પ્રશ્નો પૂછાશે અને અંતે 65 નંબર પર ચેપ્ટર નંબર 11 માંથી એક પ્રશ્ન આવશે. ફ્રેન્ડ્સ, આપણે અહીં BA સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ એટલે કુલ 100 માર્કની બ્લુપ્રિન્ટને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ બ્લુપ્રિન્ટને આપણે ખૂબ જ શાંતિથી સમજવાની જરૂર છે, એને જાણવાની જરૂરિયાત છે અને મેળવવાના છે કુલ 100 માંથી 100 માર્ક્સ. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવું. થેન્ક યુ.